સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાળકી પર છેડછાડની નિંદનીય ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે। ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક માસૂમ 6 વર્ષની માસૂમ પુત્રી જ્યારે ઘર માટે લોટ લેવા અનાજ દળવાની ઘંટી પર ગઈ હતી ત્યારે ઘંટી ચાલકે દાનત બગાડી શારીરિક અડપલા કર્યા હતા। તારીખ 29મી એપ્રિલે સવારે બની હતી। ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની પુત્રી ભેસ્તાન વિસ્તારમાં આવેલી અનાજ દળવાની ઘંટી પર લોટ લેવા પહોંચી હતી। આ સમયે ત્યાં હાજર ઘંટી ચલાવતા 36 વર્ષીય અજીત કુમાર કનૈયાલાલ અગ્રહરી, જે બાલકૃષ્ણ રો હાઉસ ભેસ્તાનમાં રહે છે, તેણે ઘંટી પર આવેલી બાળકી પર દાનત બગાડી હતી। આરોપી અજીત કુમારે બાળકી સાથે પહેલા શારીરિક અડપલા કર્યા બાદ બાળકીને કહ્યું કે કોઈને કહેશે તો સારું નહીં થાય, એટલે તેને ડરાવવાની કોશિશ કરી હતી। નરાધમના અશ્લીલ વર્તનથી બાળકી એટલી ભયભીત થઈ ગઈ હતી કે ત્યાંથી તરત ઘર પર પાછી દોડી આવી હતી, જ્યાં તેણે આ ઘટના પોતાની માતાને જણાવતી હતી। પુત્રીની આપવીતી સાંભળી માતા પણ સ્તબ્ધ રહી ગઈ હતી। આ અંગે તાત્કાલિક ગભરાયેલા માતા પિતાએ ભેસ્તાન પોલીસ મથકે દોડી જઈને આરોપી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસની દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસના જણાવ્યા મુજબ 36 વર્ષીય અજીત કુમાર અગ્રહરી વિરુદ્ધ બાળકીની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરવાના ગુનાના કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે।